એટલા માટે કહું છું, ભલે કપડા તમે મોંઘા પહેરો, જોડા મોંઘા પહેરો, હોનું પહેરો, ચાંદી પહેરો, પણ બાપુ દેહના પ્રદર્શન ન કરાય. પીડા જ આની છે, પણ કોને કેવું આમાં? તમે જોવો ને પાણીપુરી લારી હાજે જોવો ને, માખું બમડતી હોય એમ બાયું બમડતી હોય. તમે જો અમે તો એક જગ્યાએ એકવાર સુરનગર અમે બેઠા હતા ને, એ પાણીપુરી વાળો હતો ને, એને મેં કીધું આ પાણી તું શેનું બનાવે છે? કે બાપુ તમારે શું કામ છે, તમારે ખાવાનું? મેં કીધું એમ નથી કહેતો, મને કાંઈ કીધું નહીં, પણ અહીંયા ભૂંડડું હતું ને, મેં કીધું એક બકડી આમ થોડુંક આમાં પાણી નાખીને ભૂંડડાને મૂકી દો. ભૂંડડું મૂકીને વી આ હકીકતની વાત કરું. મને એમ થયું કરોડપતિની દીકરીઓ જ આવડું આપી છે. હવે ઈમાં સંસ્કાર કેવા આવે? એક ભેંસ હોય ને, ભેંસ અંધારી ઓરડીમાં બાંધી દો, એક બસ ભરી રજકો નાખો ને ભેગું એક આંકડાનું પાન નાખો, અને પછી બારણું બંધ કરી દો. સવારે બારણું ખોલીને જોવો ને, ભેંસે રજકો ખાઈ જાય, આંકડાનું પાન પડ્યું હોય. ભેંસને ખબર પડે છે શું ખવાય ને શું ન ખવાય? બોલો, માણાને નથી ખબર પડતી શું ખવાય. અમે સુરનગરમાં બેઠા હતા ને, અમારે એક વેપારીની દુકાને, ત્યાં વાતમાંથી વાત નીકળી. એ મને કે દરબાર રોજ 20 ટન ભરીને હોપારીની ગાડી ક્યાં સુરનગરમાં આવે? સુરનગર જિલ્લામાં વિતરણ થતું હોય છે બધે. એ કે દરરોજ 20 ટન ભરી અને હોપારીની ગાડી ડેલી આવે છે. 20 ટન એટલે 1000 મણ થયું ને. ત્યાં 1000 મણ ભેંસું ભૂંડડા ખાતી નથી, તો 1000 મણ ખાઈ શકો? હવે 1000 મણના રૂપિયા જેવડા થાય આવા માંડવા નાખ્યા હોય તો મારો નાચ ચોપડે ન લખે. આ નથી હોતું. ખાવાનું ખવાય રામ, ન ખાવાનું ન ખવાય. ઢોરને ખબર પડે છે શું ખવાય. તમે જો ઢોર સરતું હોય ને, તો એ ધતુરો હોય, કુબો હોય, બાપુ તારવી મૂકે, તારવી. અને માણા જેટલું હોય એટલું બધું હડુડું આંબલી બધું જાય છે. બોલો, હડડાટી બોલાવે. પછી આમાં સંસ્કાર બંસ્કારની શું વાતું કરી ભલામણ? અરે સમય કેવો આપ્યો છે, મોજ કરો, ખાઓ પીઓ ને આનંદ કરો. કોઈને કાંઈ ઘટતું નથી, પણ બીજાનું જોઈને જ ફડકા થાય છે. કોઈક પડખે વાળો ગાડી લાવ્યો કે આને મારા દીકરાને મેળ નો થયો ને આ ગાડી ક્યાંથી લાવ્યો? એટલે ભલે લાવ્યો. કોઈક દીક કંઈક દવાખાનાનું ઇમરજન્સી કામ હશે, પડખે છે, કાયમ આવશે. એનું ડીઝલ ન બળે એટલું તો લોહી બળતું હોય આનું. અને એમાં કુદરતી જો એના વાંકા હોય ને કંઈક જો ગાડી ફટકાય ઊંધી જાય કે આ ઈટ લાગ નો તો ત્યાં જ્યાં પૈસા દીધા છે લાગના દીકરા, આ તારી નીતિ તો જોર આમ. પણ આ નથી સમજાતું બાપુ. એટલે મહાપુરુષો કહે છે કે અનસમીને ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા નિંદા સમો ન. કોકની નિંદા કરવાનું જો બંધ કરી દે ને, તોય મારો નાથ નોંધ કરે ભલા માણસ. સંતોએ વાણીમાં ખૂબ બધી શાન કરી છે, પણ મને તો આજ મજા આવે છે. અને આજે આ રણજીતગઢમાં મને એમ થયું કે રણુજા ખડું થયું એવું નથી લાગતું? રણુજા બાપુ રામદેવજી બાપા જ આખું રણુજા. અને પછી મેં એક વાત સાંભળી હતી. અમે ભરતભાઈના ઘરે બેઠા હતા ને, અહીંયા એક ઘોડો છે, ઘોડો ઠેઠ રણુજાથી બાપુ એની હાથે આવ્યો છે. તમે વિચાર કરજો. પછી ભલે એમને મગાવ્યો નતો, વાયા હું લાવ્યો ને ઓલો લાવ્યો ને ઓલો લાવ્યો. રણજીતગઢમાં ભરતભાઈના ઘર સુધી વગર ઓલે આપણે આમંત્રણ નથી આપ્યું, આપણે લેવા નથી, જે આપણે કોઈને કીધું નથી, અને આ સુધી ઘોડો આવ્યો. આ ભજનની કઈ ખબર પડે છે આપણને? ધન્યવાદ દેવું જોવે ને બાપા. એને કેવડું ભજન હશે, કેટલી એની ભક્તિ હશે, અને રામદેવજી બાપાની એની માથે કેવડો પ્રેમ હશે. જોવો તો ખરા. જીવતા ઘોડા નથી આવતા, છૂટી ગયા પછી લુગડાના ઘોડા બાપુ આપણા ઘર ગોતીને આવતા રે. અરે બાપુ ધન્યવાદ કહેવાય. હું તો ભરતભાઈ ને બાપુ જોઉં ને, અમારે એનો મિત્ર છે, અમારે અહીંયા ગણપતભાઈ આવ્યા છે મારી યારે, મોરવાડિયા પરિવાર. પણ અમે અહીંયા અવારનવાર ભરતભાઈને, અમારો એક બે વાર જ મુલાકાત થઈ હતી, રણમલપુર ને એક બે જગ્યાએ, અરે મયુરનગર ને અહીંયા બધે. પણ અમે અવારનવાર ભરતભાઈને યાદ કરીએ. મેં કીધું તમે જોવો ને તો દુનિયા લૂંટાય તો ભલે ને, મરી જાય તો ભલે ને, ખાતા હોય તો ભલે ને, બગાડતા પોતે હલે જ નહીં. જે થતું હોય થવા દો. કેટલો નિર્મળ સ્વભાવ, કેવી એની નિર્મળતા બાપુ, કેવો એનો પ્રેમ. ખરેખર સલામ કરવાનું મન થાય આપણને. એટલા જ માટે સવારામ બાબા કહે છે, ગુરુ મહારાજની વાત કરે છે, પચમ ખડકે માં જાગીને જોયું ઝળહળ ઝળકે છે જો, ચંદ્રભાણ જાવ લટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. મહાપુરુષોના શબ્દો બાપુ છે ને, નોંધ કરવા જેવા છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. એમાંથી બાપુ એક તત્વ ભયુજાના 2 દીમાં દુર્ગંધ મારી જાય
તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે કોણ આ ચોખ્ખું રાખે છે. ગગન મંડળમાં ચડીને ગોજ અહીંયા સાંડલા શું કામ કરે લ્યો, વાહ આમ કરે ન હાલે. આ સાંડલા અહીં કરવાનું કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને. આપણને ટપા જ નથી પડે એવું આમાં, કારણ કે બુદ્ધિના ગાળિયા એવા થયા છે. એક બે ભાઈ બંધ હતા ને તલાવની પાડે, બે હારા ધંધો કઈ કરે ને ટેમ થાય ઘરે આવીને ખાઈ પીને નાઈ ધોઈને વ્યા જાય. એના બાપાએ કીધું એટલે કાંઈક કામ કરો, એ અમારે કરવું ને તમારે આટા મારવા. તે બે જણા પછી અહીંયા બેઠા બેઠા વિચાર કર્યો કે હાલને કઈક ધંધો કરી કે ઘરે જઈને ઝઘડા થાય, મજા નથી આવતી. હવે આખી જિંદગી હરામ આટકા હોય કે 100 રૂપિયા કપા વીણવા જાય નહીં. ઓલો કે આ કરવી આ કરવી આ કરવી, મગજમાં ન બેઠો. પછી એકે કીધું મને એક ધંધો શું છે કે હું કે પૈસા આપવાનું કારખાનું નાખી દે. મૂળ તો પૈસા જોવે છે ને ઘરે, પૈસા આપી પછી શું ડખો થાય. એ કે હા ઈ તારી વાત સાચી, લે કર્યું બધું ભેગું. એ કે હું મળું સાપ પણ તું હો ના મન બટાટા બનાવવા. બે તિજોરી ભરલી મનાણા, બે અડધી તિજોરી ભરાણી ને ત્યાં એકે કીધું કે લેવું પૂરું 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 કે આમાં ભૂલ થઈ ગઈ. આ બે હું બનાવી લેવું ભાઈ નોટો ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો ને, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ચા જવું, 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર. 15 ની ઓલો કે તું જોતો ખરો આ સિક્કો 15 નો માર્યો. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય, નાની નાની દુકાનો હોય, કોઈક બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા, એમને ન ખબર પડે, હાલી જાય. રણજીતગઢ જેવું ગામ ને આવ્યા, ઝાપામાં એક દુકાન, બાપા બેઠેલા ચોકલેટ પેપરમેટ વેચે. એ કે બાપા એક 15 ના છૂટા આપશો? એ કે આ લાવો ને આપું. 15 ની નોટ આપીને સકરી ખાઈ ગયા બાપા. એ કે 15 ની નોટ? એ કે હા હમણાં જ બહાર પડી તમને. કે પણ અમારા છોકરા રોજ હળવદ જાય, કોઈ બોલ્યું નહીં. એ કે દેવાય દો, ન દો કઈ નહીં. એ કે ના ના આપું, કે એમાં ના નહીં, પણ કે 15 નું આપું, 14 આપું. ઓલામને એમ કે આના 8 આના નથી, 14 તો 14 લઈ લેવાય ને. એ કે 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, લઈ લો 14 આપો. ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા કે હાથની ચારે બહાર પડી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, આ તારે 15 ની ભૂલ થઈ ને મારા હાથની થઈ છે. હવે આ બુથીના ગાળિયા નો કહેવાય, શું કહેવાય? આ ભજન કરે, આ કોઈને બટકું રોટલો દે, આ કીડિયારું પૂરે. અને આવા ઝાઝા છે. આ તો હું તમને આનંદ કરાવું છું, બાકી ઝાઝા જ આવા છે, હાથની નોટો વાળા જ છે. અરે માણા થઈ જાવ મારા રામ. અને માલિકોથી કંઈક ખાલી થશો ને તો જ સારું કંઈક માલપા આવશે. એક લખી લેજો, માલપા તમારું જે ભરેલું છે ને એ જો નીકળશે ને તો જ આ ઉતરશે, બાકી નકર ન ઉતરવાનું કારણ આ તમે ભજન ને કથા ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને આખી દુનિયામાં તમે જોવો તો આખો વેરાગ ફાટી ગયો નથી લાગતું? તો બગાડ કા નથી ઉભો રહેતો? પણ શું ભર્યા ને ભર્યા છે ને ભર્યા ને ભર્યા જાય છે, ઓલું ઉતરતું જ નથી માલપા. આ ઉતરે ને તો બાપુ સુધારો થાય. એટલે કે છે ચંદ્રબાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો. એ યુવા ખાવન ખોળે ખેલું ખેલું રે. એ સુરતો જ્યારે 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 શબ્દ ને વરે ગુરુગમ પ્યાલો પીજો પીજો. અરે તમારી મેર ખીન નિરખાન પ્રેમે થયો પ્રકાશ. સુખમણા નારી સંગ રમતા
તેદી પૂરી કરી તી મારી એક સંતોના તમે થઈ જાઓ ને બાપુ તમારો બેડો પાર થઈ જાય. અને સંત સિવાય બાપુ હવે છે ને ક્યાંય આટા મારવા જેવું છે જ નહીં. ગામમાં તમે જો તો પોતાનામાં જ બાપુ હકલ ડકલ હોય. આપણે જવું ક્યાં? મોબાઈલમાં જોયા જેવું નથી, ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. હવે જવું ક્યાં? હવે આ એક જ વધ્યું છે, ભજન ને સાધુ વધ્યા છે. જો એની પાસે બે તો બે લેજો, નકર બાકી ગયા સમજી લેજો. અરે મારા રામ, મને તો એમ થાય એક સદગુરુ મહારાજ, એક તમને રામાયણનો એક નાનો એવો દાખલો આપું. માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને સબરી, એક ભીલની બાઈ બાપુ, વેદનું શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહીં. અને એક ગુરુ મહારાજ એમ કે બેટા સબરી અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. એક જ શબ્દ પકડીને બાપુ સબરી બેહી ગઈ. હો ભાઈ, આખો દી રાહ જોએ, આંગણું વાળે ચોળે, હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યા કઈ નહીં કાલે આવશે. બીજે દી ઈનો ઈ પ્રોગ્રામ. હાંજ પડે કે આજનો આવ્યા કઈ નહીં કાલે આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, 70-80 વરાના વાણા વાઈ ગયા. નેજવા કરી કરીને જોવે કે રામ નહીં આવે, અને નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો કોઈ દી ખોટું પડે નહીં. કેટલો ગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો હશે. મારા ગુરુ બોલ્યા છે, નો આવે એવું બને નહીં. પણ હવે મને દેખાતું નથી, કાને સંભળાતું નથી, નજરે વર્તાતું નથી. રામ નહીં આવે અને હું પૂછવાનું ભૂલી ગઈ, રામ કેવા લુગડા પહેર્યા છે, રામ કેવું વાહન લઈને આવશે, રામ કયા રસ્તેથી આવશે, આવું તો મેં કાંઈ પૂછ્યું નથી. અને માં ભગવતી સીતાની શોધ કરવા માટે રામ ને લક્ષ્મણ જેથી નીકળ્યા ને, તેથી એ જગ્યા આવી ને, તેથી પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ આવતો હતો. લક્ષ્મણ રામને પૂછે છે કે મોટા ભાઈ આ કેવો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે કે હામી ઝૂંપડી રહી ને, એમાં એક ભીલની દીકરી મારા નામના જાપ કરે છે, જા જોતો એ શું કરે છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ, શેષ નાગનો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ. આ હા હા, એ કે મારા ભાઈના નામ ઉપર આને જિંદગી ઓળ ગોળ કરી નાખી. અને હળવી હળવી બાપુ ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેર માઠેલી, તું છો એ કાલનો ગેલી, અમે તારા અંગ કેવાઈ, બીજા કે નાયાસ રે જાય. અમે તો તારું અંગ છે. એક માણસને આંખ નો હોય, એકાદો હાથ નો હોય, એકાદો પગ નો હોય તો માણા કેવો ભૂંડો લાગે. એમ તું અમને નહીં મળ્યો તો તું ભૂંડો લાગીશ. અમે તો તારું અંગ છે. આ સબરીએ ગાયું એક ન ગાયું ખબર નથી, પણ આવી કઈક વેદના હતી સબરીની, આવી કઈક પીડા હતી. કાલા ઘેલાય અમે એ તારા કેવાય ન જો પીએ તારા આઈ જા. તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. સબરીને એકને છે એવું નથી, આપણને બધાને કીધું છે. પણ આપણે હાકડમાં આવીએ ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરીએ તો હનુમાનને ન ખબર હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી. હા, આ તો રોજનો રિયાઝ જોઈ ને. તારી હારે મારે જૂનો નાતો, હવે બીજે ક્યાં જાવું બાપ. ઠાકર મને મેલ માઠેલી, તું છો એ કાલનો બેલી. અરે મારા રામ, શું સબરીની બાપુ ભક્તિ છે, શું એની વેદના છે. અરે ગુરુ મહારાજને હજી તમે હું સમજી જ નથી ક્યાં ભલામણા. શું બાપુ એની તમે જોવો તો ખરા, એની કઈ પીડા છે. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ ન્યા સુધી જવું પડે. કેવડી પીડા, કેવડી વેદના. મને તો એમ થાય કે આપણે કોઈને વેદના જ નથી. અમારા ગુરુ છે, અમારા ગુરુ છે, પણ શું આ ગુરુને ગાળું ખવડાવવા જ લીધા, કંઠીઓ બાંધી હમ ખાવા જ ગુરુ બનાવ્યા. ગુરુ પાસેથી મેળવ્યું શું? અરે ગુરુ પાસે કાંઈક માગણી હોવી જોઈએ ભલામણા. ગુરુ મહારાજના શબ્દ ઉપર કંઈક ભરોસો હોવો જોઈએ.
નકર કોઈ મતલબ નથી, કોઈ અર્થ નથી. મેં હમણાં કીધું એમ દેવાયત પંડિત ને બાપુ 750 સેવક તમે જોવો તો ખરા. દેવતણખી ને અહીંયા ધરો હાંધવા જાય, લાંબો ઇતિહાસ છે, પણ એ ટૂંકામ કહું. દેવતણખી આમને થોડોક આના બધાને જેનો પાવર આવ્યો બધાને પાવર નીકળી ગયા. એમને એમ કે મારા જેવો કોઈ છે જ નહીં. ગયા અહીંયા ઓલો કે 11 છે કોઈ નહીં માંડું. તો કે દેવાયત પંડિત નો રસ છે, 750 સેવક ભેગા છે, તો કે એમને કહો ઘણ ઉપાડે તો હાથી દઉં. આવ્યા એ કે તમે ઘણ ઉપાડશો? કે હા. એમને પાવર હતો ને એટલે કે યારને જવા દઉં પાતાળમાં, પછી આ શું કરે. એક ઘા માર્યો ને યારણ વૈજે પાતાળમાં. દેવતાણી પગ લાંબો કરીને ઘૂંટીમાંથી 2 ઠેબા રાખીને કે મારો ને કે પાછો તા નહીં આવે. 10, 20, 25, 50 ઘા મારીને હાથી દીધો ને, ઘણ ધરો હાથી દીધો. પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. આવા તો કાંઈક ઇતિહાસ બાપુ ધરબીને પીડ્યા છે. પછી કે તમે કોણ છો? કે હું તો આ ગામનો લુવાર છું, લોઠા ટીપું છું. ઈ કે પણ આ ઘૂંટી ઉપર હાંધ્યો, તમે કોણ છો? ઈ કે હું જે હોય તમે ચિંતા જાવ છો. ઈ કે દેવલ બેન ગોતવા. ઈ કે સરનામું છે પરસ્યો વળી ગયો પરસ્યો. આ તો ખરા ખરીના ખેલ આવે તઈ ખબર પડે. સાધુ ને સીતારામ કરો ભાઈ, ઊંડા ઉતરશો ને. અમુક બાપુ આપણે એમ કે બાપુ આનું કઈક કોને અમને નથી ઉતતું. એ કે આ બધી ગહન વાતું તમને ન કહ્યું. ગહન શું હોય તમને કઈ કપાળ ની ખબર નથી પડતી. પછી આપણને એમ કે તમારું પૂરું થાય ત્યાંથી તો અમારું શરૂ થાય. લે હા બસ આનંદ કરો, મોજ કરો, ગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો રાખો ને આનંદ કરો. બાકી કઈ કરવાની જરૂર નથી. એટલે જ બાપુ એક કડી કહી ને પછી મારી વાણીને વિરામ આપું. આપણે આશીષભાઈને સાંભળવા છે, બાપુને સાંભળવા છે. મેં જો કે સમય થોડોક વધારે લીધો, પણ મને એમ થતું હતું કે આ દોણામ જાય છે થોડુંક હાંકું. બાકી ના કે હું થાક્યો છું, પણ આ બધા બેઠાના મારા લોહી પીનારા છે. એટલે અમુક મારા એવા અંગત છે ને, મેં કીધું એમાં આજ હાથમી રાજ છે. તમને જે લાગતું આ સંતોની કૃપા છે, ભગવાનની કૃપાના બાપુ. બાકી ના કે હું તો એમ કહું છું, અભિમાન નથી કરતો. બાકી હાલો મારી હારે, તમને ગાડીમાં લઈ જવાના. 500 રૂપિયા કહો 500 રૂપિયા તમને રોજ આપવાનું. હું જમી ત્યાં તમને જમાડીશ. અને તમારે ભજન ન સાંભળો તો કઈ નહીં, ખાટલો ને ગાડલું બે નખાઈ દઈશ. અને અમારે જવાનું થાય ને પણ હું તમને જગાડીશ, ઘરે મૂકી જઈશ. હાલો તમે જો 3 દી રબડ જેવા ન થઈ જાવ. હાલો ખબર પડે. આ તો મારો નાશ શક્તિ આપે કોક સંતોની બાપુ કૃપા છે, એના કઈક આશીર્વાદ છે. બાકી 3 દીમાં તમે બાપુ રબડ જેવા થઈ જાવ, તમારા બૈરાને તેમ ન ઓળખો. નથી ઓલા 2 ભાઈબંધ કે ઘોડો લઈને જતા હતા હામાં કેમ પી ગયેલા, અને ઈ કરતા હોય બંધ કરી દીજો. અમારે 100 વીઘા પી ગયા. આ છોકરા ધંધે લાગી જાય છે, ઈ ન કરાય. તે 2 ઘોડા ઉપર જતા હામાં કાંઈ તે 2 જણા ગયેલા બીડી પીવી. પવન હતો ને તે બીડી નહોતી હળગતી, ઘોડા નામના મોઢે કર્યા અને બીડી હળગાવી. ઘોડા પાછા વાળો રહી ગયો, ઘોડાને હાંકી મૂક્યા. ઘોડા આવ્યા ગામમાં. ઓલાને કહેલા મારે બધું ગામ તો આપણે ગામ જેવું નથી બનાવ્યું. એમના ઘર પર ઘોડા તો એના જ્યાં ઘર અહીંયા જ જાય. એ કે મજી ડેલી આપણે જેવી જ જતા એમની વહુ નીકળે હવે હેઠી ના ઉતરો, હેઠી ના. તમને હમણાં ખબર તેમ આમ જ હાલે સાચું. એટલે સવારામ બાબા છેલ્લી ઘડીમાં કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સવો ફૂલગરજી ચરણે અંબિકે ને કરીએ વાત. સંતોના રુદિયા રોયા છે ભાઈ. સવારામ બાપાએ તો છેલ્લે એમ કીધું કે ઈશ્વરને હું તો 2 રાત ને દી ભેગા રમતા હતા, પણ મને કોઈક પૂછે તો હું કહું ને, કોઈ મને પૂછતું જ નથી. અરે શું સંતોની વેદના છે, શું સંતોની પીડા છે. સતાર બાપુની વાણી કે ને, જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું, નથી રહેવાતું હવે નથી રહેવાતું. અમરમાની વાણી હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. જેસલની વાણી રોઈ રોઈ કોને સંભળાવું મારું. અરે બાપુ તમે ઉતરો તો ખરા માલબા. પણ આપણને બાપુ માલબા કઈ ભાવતું જ નથી. કારણ કે સોકું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો ને, સોકું ઘી છે, સોકું ઘી ખપે મને કહેજો. ઓલા દારૂ બાવળિયા વેસે પીપળે પીપળા ખપી જાય. બોલો ખોટું જ ખપે છે, સોકું ખપતું જ નથી. એટલે સવારામ છેલ્લે કહે છે, દાસ સો ફૂલગરજી ચરણે અંબિકે ને કરીએ વાત. એ જીવ ઘાયલ ગાને વખાણે વખાણે રે જી. એ કોઈ
જો તો તમને તમને ખબર રે પણ એ એવો ગુરુગમ પ્યાલો પીરો જાડે જાડે પરદેશ મારે એ હતું નહીં અને પરદેશી અરે નો હોય પ્રીત જાડે દેશી એ મળી જાય આપણા દેશી મળી જાય આપણા દે સદગુરુ મહારાજની જય રામદેવજી મહારાજની જય બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર કઈ ભૂલચૂક થયો તો માફ કરજો જય માતાજી જય સિયારામ હવે મહેબૂબભાઈ ક્યાં ગયા આવો મહેબૂબ આશીષ ને હવે આપણે પ્રજાપતિ સમાજનું આયોજન છે અને પ્રજાપતિ સમાજનું એક ઘરણું કહી શકાય રણમલપુર આશીષભાઈ પ્રજાપતિને વિનું સરસ મજાની સંતવાણી લઈને આવે આશીષભાઈ પ્રજાપતિ